આજે અમદાવાદમાં સાયરન ટેસ્ટિંગ થયું. નવા સાયરનની કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવે છે. ટેસ્ટિંગ હોટ ગાર્ડ્સ ભવન પરથી યોજાશે. સવારે 8 થી 10 વાગ્યા સુધી ટેસ્ટિંગનો સમય રાખવામાં આવ્યો. ટેસ્ટિંગ દરમિયાન અવારનવાર સાયરન વાગી અવાજ શહેરના કેટલાક વિસ્તારમાં સંભળાયો. હાલ કોઈ પણ આપત્તિની પરિસ્થિતિ નથી, માત્ર તકેદારી પૂર્વે અને રિહર્સલ માટે આ સાયરન વગાડવામાં આવી. અમદાવાદમાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા સાયરન છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા હોમગાર્ડ ભવનના ટેરેસ ઉપર આજે સાયરન છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે નાગરિકો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર છે. અને આ ટેસ્ટિંગ પહેલા જાહેરનામું બહાર પાડીને તમામ નાગરિકોને સાવચેતી પણ આપી હતી કે આનાથી ગભરાવાની જરૂર નથી, આ ફક્ત ટેસ્ટિંગની પ્રક્રિયા છે. આપણી સાથે હોમગાર્ડના ડીવાયએસપી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સર, આ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, શું હેતુ છે આ ટેસ્ટિંગનો અને શા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો? આપણે જાણીએ છીએ કે આખા વિશ્વમાં આજે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ને આપણા દેશની અંદર બી આપણે જોયું કે ઓપરેશન સિંદૂરની અંદર યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે આમ જનતા જે છે એને કોઈ અલગ માહોલમાં એમને કોઈ બીકના માહોલમાં રહેવું ના પડે, એના અંતર્ગત અમે આગોતરું આયોજન કરી અને આજે સાયરન જે છે જે યુદ્ધના સમયમાં વગાડવાની હોય છે, જે ઇમરજન્સી સિચ્યુએશનની અંદર વગાડવાની હોય છે, એવા સાયરનની ખરીદી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચના મુજબ અને જે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમની સીધી માર્ગદર્શન હેઠળ આજે ખરીદીની પ્રક્રિયાના ભાગરૂપે અમે આજે આ લોંગ રેન્જ એફિશિયન્ટ વાળી જે સાયરન છે એનું ટેસ્ટિંગ આજે હોમગાર્ડ ભવન ખાતે કર્યું છે. અને આજનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે અત્યારે આપણા જાણીએ છીએ કે ડિસ્ટ્રિક્ટમાં આખા ગુજરાતમાં બોર્ડની એક્ઝામ્સ ચાલે છે. આજે શનિવાર છે ને બોર્ડની એક્ઝામ્સ બપોર પછી લગભગ ચાલુ થવાની છે, એટલે સવારે 8 થી 10નો સમય પસંદ કર્યો છે કે કોઈને ડિસ્ટર્બ ના થાય અને આમ જનતાને બી ખબર પડે કે ભાઈ આવી એક પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં એમની સેફટી માટે કરવામાં આવી રહી છે. સર, ખાસ કરીને આ જે સાયરન છે તેની વિશેષતા શું છે અને કેટલા મીટરની રેન્જમાં આ જે અવાજ છે તે સંભળાશે? આ જે સાયરન જે છે સ્પેશિયલ ટાઈપની સાયરન આવે જે ઇમરજન્સી સિચ્યુએશનની અંદર લોકોને એક જાગૃત કરવા માટે કે લોકોને વોર્ન કરવા માટે, વોર્નિંગ આપવા માટેની સાયરન છે. જે આપણે નોર્મલ કન્ડિશનમાં જે સાયરનો જોઈએ એ ગાડીની ઉપર લાગેલું હોય અને હૂટર કહેવામાં આવે છે, એની રેન્જ બહુ ઓછી હોય છે, 500 થી 700 મીટરથી વધારે સંભળાઈ શકે એમ ના હોય, અને એમ્બ્યુલન્સની જે સાયરન હોય એ રીતેનું હોય. પણ આ અલગ ટાઈપની સાયરન હોય, આ ઇમરજન્સી સિચ્યુએશનમાં લોકોને જાગૃત કરવા માટે કે લોકોને વોર્ન કરવા માટે વગાડવામાં આવે. અને આ અત્યારે અમે જે પસંદ કરી છે એ સાયરનની રેન્જ 8 કિલોમીટરની છે. ચારે દિશામાં 8 કિલોમીટર સુધી આ સાયરન સંભળાશે. સર, અત્યાર સુધી કેટલી વસાવવામાં આવી છે? કારણ કે ઓપરેશન સિંદૂર વખતે પણ વસાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે કેટલી વસાવવામાં આવશે? આખા ગુજરાતમાં 2010થી લઈને અત્યાર સુધી ટોટલ 500થી વધારે સાયરનો અમે લગાવવાનું કામ કરી દીધું છે. પણ હવે એ શું છે કે સાયરનો બહુ જૂની થઈ ગઈ છે ને આઉટડેટેડ થઈ ગઈ. હવે એને નવી સાયરનો ઇન્સ્ટોલ કરી અને એ જે એની અંદર જે ખામીઓ હતી એ લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરીને અમે અત્યારે આખા ગુજરાતમાં અત્યારે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ખાલી 10 સાયરનો ખરીદવાના છે. અને આ જે સાયરનો જો કન્ફર્મ થઈ જશે કે ભાઈ આ સાયરનો સ્યુટેબલ છે અમારા માટે, તો પછી આખા ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટ છે તે દરેક ડિસ્ટ્રિક્ટમાં તેમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે સાયરનો ખરીદીને એમને આપીશું. અને ખાસ કરીને જે બોર્ડરિંગ સ્ટેટ છે, જે આપણા સ્ટેટ જે છે બોર્ડર છે એરિયા છે અને જેના જે કનેક્ટિંગ જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે એ તમામને અમે સાયરન ફર્સ્ટ પ્રેફરન્સમાં આપવાની તૈયારી કરી રહ્યા છે. બિલકુલ. એટલે કે આ જે સાયરન છે અને આની વિશેષતાની વાત કરવામાં આવે તો અંદાજે જ્યારે કોઈ આપતકાલીન પરિસ્થિતિ હોય ત્યારે સૌથી વધારે ઉપયોગી બને છે આ સાયરન. કારણ કે તમામ જે નાગરિકો છે તેમને સાવધાન કરવા માટે આ જે સાયરન છે તે વગાડવામાં આવતી હોય છે. અને આ જે સાયરનની સૌથી મોટી વિશેષતા એ છે કે લગભગ 5 થી 7 કિલોમીટરના અંતરમાં તમામ જે નાગરિકો છે, વિસ્તારો છે, ત્યાં તમામ લોકોને આનો અવાજ આવતો હોય છે અને આના કારણે તમામ જે નાગરિકો છે તે સાવધાન થઈ જતા હોય છે. અને અત્યારે આનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે. અને જો આ સક્સેસફુલ થશે તો હજી બીજી 10 જે સાયરન છે તે પણ વસાવવામાં આવશે. કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.